વહેલી સવારે ચા નાસ્તો કરીને રમેશભાઈ છાપું લઈને બહાર જવા લાગ્યા. ત્યારે જ તેમના પત્ની સુમિત્રાજીએ કહ્યું, સાંભળો છો, બાળકો સાથે વાત કર્યાને ઘણા દિવસો થઈ ગયા છે. બધાની બહુ જ યાદ આવે છે. અરે તો ભાગ્યવાન, વાત કરી લેને, આ રહ્યો ફોન. હું તો બહાર બેસીને છાપું વાંચું છું. આટલું કહીને રમેશભાઈ બહાર ચાલ્યા ગયા. સુમિત્રાજીએ ધ્રુજતા હાથે મોબાઈલ ઉપાડ્યો અને ઘણી આશા સાથે વહુનો નંબર ડાયલ કર્યો. થોડીવાર સુધી ફોન રણકતો રહ્યો. પછી સામેથી મોટો અવાજ આવ્યો, મમ્મી, તમને કંઈ કામ નથી કે શું? સવારમાં ફોન લઈને બેસી જાઓ છો? તમને ખબર છે ને આ સમયે બાળકોના શાળાએ જવાનો સમય હોય છે. હું પોતે કેટલી વ્યસ્ત રહું છું. એમને તૈયાર કરવા, નાસ્તો બનાવવો અને પછી મારે ઓફિસ જવા નીકળવું હોય. ઉપરથી તમારા ફોન ઉપાડવાના. મહેરબાની કરીને વારંવાર કોલ કરીને સવારમાં અમને હેરાન ન કર્યા કરો. વહુની વાતો સુમિત્રાજીના દિલમાં તીરની જેમ વાગી. થોડી પળો માટે તેઓ શાંત થઈ ગયા. પછી તેમણે ધીમેથી કહ્યું, દીકરી, હું તો માત્ર બાળકોનો અવાજ સાંભળવા માંગતી હતી, પણ ત્યારે ફોન કપાઈ ચૂક્યો હતો. આ બધું જોઈને સુમિત્રાજીની આંખોમાં આંસુ આવી ગયા. પછી તેમને યાદ આવ્યું કે તેમના નાના દીકરાનું પ્રમોશન થવાનું હતું. આ વિચારીને તેમણે ઝડપથી પોતાના નાના દીકરા સુમિતને કોલ કર્યો તો સામેથી અવાજ આવ્યો, પણ એનો અવાજ ગુસ્સાવાળો હતો. માં, તમે આ શું કરી રહ્યા છો? મેં કહ્યું હતું ને કે મને કોઈ પણ સમયે કોલ ન કર્યા કરો. હું અહીં ઓફિસના કામમાં વ્યસ્ત રહું છું. બોસ પાસેથી ઘણીવાર ઠપકો સાંભળી ચૂક્યો છું. તમે શું ઈચ્છો છો કે મને અહીંથી બહાર કાઢી મૂકે? પ્લીઝ માં, તમને મારી વાત કેમ સમજાતી નથી? હું અત્યારે મીટિંગમાં છું, પછી વાત કરું છું, અને ત્યાં સુધી પ્લીઝ મને કોલ કરીને હેરાન ન કરતા. દીકરાની વાત સાંભળીને સુમિત્રાજીએ ધીમેથી કહ્યું, બેટા, બસ 2 મિનિટ. પણ આટલું કહેતા પહેલાં જ ફોન કપાઈ ગયો. સુમિત્રાજી ફોન હાથમાં લઈને તેને જોતા જ રહી ગયા. આખરે બાળકો તેમનાથી આટલા દૂર કેવી રીતે થઈ ગયા? તેમણે એક લાંબો શ્વાસ લીધો અને ધીમેથી મોબાઈલ ટેબલ પર મૂકી દીધો. તેમની આંખો થોડીવાર માટે ભીની થઈ ગઈ, પણ મન ક્યાંક દૂર ભૂતકાળમાં ખોવાઈ ગયું. તેમને પોતાના જૂના દિવસો યાદ આવવા લાગ્યા, જ્યારે આ ઘરમાં બાળકોનું હાસ્ય ગૂંજતું હતું. રમેશભાઈનો અવાજ રસોડા સુધી પહોંચતો હતો. સુમિત્રા, આજે બાળકો માટે કંઈક સ્પેશિયલ બનાવજે. આજે રિઝલ્ટ ડે છે, એમ કહીને તેઓ હસી દેતા. પછી વિચારતા કે આજે તો મહિનાનું છેલ્લું અઠવાડિયું છે, પૈસાની થોડી તંગી છે, તો પણ કહેતા, બાળકોની ખુશી આગળ આપણી જરૂરિયાતો શું મહત્ત્વ રાખે છે? બંને મળીને પૈસા બચાવીને બાળકોની નાની નાની ઈચ્છાઓ હંમેશા પૂરી કરતા. ક્યારેક શાળાનું યુનિફોર્મ, ક્યારેક સાયકલ, તો ક્યારેક જન્મદિવસની કેક. અને જ્યારે બાળકો ખુશ થતા તો લાગતું કે જાણે આખી દુનિયા મળી ગઈ હોય. સુમિત્રાજીની આંખો ભરાઈ આવી. તેમણે મનોમન વિચાર્યું, અમે અમારી દરેક ઈચ્છા દબાવી દીધી હતી, બસ તેમના માટે. અને આજે જ્યારે એ જ બાળકો મોટા થઈ ગયા છે, તો કદાચ અમે જ તેમની ઈચ્છાઓમાં નથી રહ્યા. ત્યારે જ તેમના પતિ રમેશભાઈ ત્યાં આવી ગયા. છાપું ટેબલ પર મૂક્યું અને પાસે પડેલી ખુરશી પર બેસતા કહ્યું, ભાગ્યવાન, ફરી એ જ જૂના દિવસોમાં ખોવાઈ ગઈ કે શું? સુમિત્રાજીએ ફિક્કા સ્મિત સાથે માથું હલાવ્યું. હા જી, એ દિવસો કંઈક અલગ જ હતા, જ્યારે આપણી પાસે પૈસા ઓછા હતા, પણ પોતાપણું વધારે હતું. રમેશભાઈએ તેમની આંખોમાં જોતા કહ્યું, અરે ભાગ્યવાન, શા માટે જૂના દિવસોને યાદ કરીને દુઃખી થાય છે? હજી હું તો છું ને તારા માટે. પણ સુમિત્રાજીનું મન તો ઉદાસ થઈ ગયું હતું. તેમણે કહ્યું, લોકો શા માટે કહે છે કે 2-3 બાળકો તો હોવા જ જોઈએ, ત્યારે જ પરિવાર પૂરો અને સુખી થાય છે? તો પછી આપણી સાથે આવું કેમ થયું? આપણે જ્યાં સુધી આપણી ફરજ નિભાવી ત્યાં સુધી જ આપણું ઘર ભરેલું રહ્યું, અને આપણા બાળકો પણ આવતા જતા રહ્યા. અને આજે જુઓ, જ્યારે આપણને આપણા બાળકોની જરૂર છે અને આપણે તેમની સાથે થોડો સમય વિતાવવા માંગીએ છીએ, તો તેમની પાસે સમય નથી, અને તેઓ આપણી પાસે આવવા પણ નથી માંગતા. તો કેવી રીતે થયો આ પૂરો પરિવાર? શું જે ફિલ્મોમાં બતાવે છે કે વૃદ્ધ મા બાપને છોડીને બાળકો પોતાની એક અલગ દુનિયા વસાવી લે છે, શું એ જ અસલમાં સત્ય છે? સુમિત્રાજીને ઉદાસ જોઈને રમેશભાઈ ગીત ગણગણવા લાગ્યા. તેરા સાથ હૈ કિતના પ્યારા, કમ લગતા હૈ જીવન સારા. આ સાંભળીને સુમિત્રાજી ચીડાઈને બોલ્યા, હું તમને શું પૂછી રહી છું અને તમે છો કે ગીત ગાઈ રહ્યા છો? ભાગ્યવાન, મેં મારી રીતે મારા મનની વાત તને કહી છે. અરે જ્યારે સમય જ નથી રોકાતો તો કોઈ અહીં કોઈના માટે શું રોકાશે? વાતને સમજ. એક પતિ પત્નીનો સંબંધ જ હોય છે જે એકબીજા માટે હંમેશા દરેક સમયે હાજર હોય છે. જે સંબંધમાં કોઈ લાલચ નથી હોતી, બસ એકબીજા માટે સમર્પણની ભાવના હોય છે. આપણા 3 બાળકો છે. દીકરી તો હજુ પણ ભૂલે ચૂકે આપણા ખબર અંતર પૂછી લે છે, પણ દીકરાઓ, જ્યાં સુધી તેમને આપણી જરૂર હતી, તેઓ આપણા માળામાં રહ્યા. હવે આ માળો બનાવનારા વૃદ્ધ મા બાપની તેમને જરૂર નથી, તો તેઓ આપણને કેમ પૂછશે? તું શા માટે આ વાતોથી તારા મનને દુઃખી કરે છે? હું તારા માટે છું અને તું મારા માટે છે. શું આટલું પૂરતું નથી? ચાલ, આજે હું તારા માટે ફરીથી ચા બનાવું છું.
તું પણ શું યાદ રાખીશ? આટલું કહીને રમેશભાઈએ વાતને ફેરવવાનો પ્રયાસ કર્યો અને રસોડા તરફ જવા લાગ્યા. તો સુમિત્રાજી બોલ્યા, મોટા આવ્યા ચા બનાવવાવાળા. મારું શરીર હજી એટલું પણ કમજોર નથી પડ્યું કે હું તમને ચા ન આપી શકું. જે દિવસે નહીં હોઉં એકલા બનાવીને ચા પીતા રહેજો. હું હમણાં ચા લાવું છું. આટલું કહીને તેઓ રસોડામાં ચાલ્યા ગયા. સુમિત્રાજીને 3 બાળકો હતા, 2 દીકરા અને 1 દીકરી. એમણે પોતાના જીવનની બધી કમાણી એ બાળકોને ભણાવવા અને તેમનું જીવન સુધારવામાં લગાવી દીધી. દીકરીના લગ્ન કરીને પોતાની જવાબદારી પૂરી કરી. મોટા દીકરાની પણ નોકરી લાગી ગઈ તો તેણે પોતાની પસંદની છોકરી સાથે લગ્ન કરી લીધા અને પોતાનો પરિવાર ત્યાં જ વસાવી લીધો. અને નાનો દીકરો મુંબઈમાં પોતાના પરિવાર સાથે શિફ્ટ થઈ ગયો. દીકરીનું સાસરું પણ બીજા શહેરમાં હતું એટલે તે પણ ઓછી જ આવજા કરતી હતી. બચી ગયા આ બંને. તેમણે તો પોતાની ફરજ નિભાવી લીધી હતી. બસ સામેવાળાની રાહ હતી કે ક્યારે તેઓ માતા પિતા પ્રત્યે પોતાની ફરજ સમજશે. મોટી વહુ નેહા સાસરીની એક બંધન સમજતી હતી. તેને લાગતું હતું કે કોણ આવી ઝંઝટોમાં પડે, જેના કારણે મોટો દીકરો પણ પરિવારથી દૂર રહેવાનું જ યોગ્ય સમજતો હતો. માંડ 2-3 વર્ષમાં એકવાર મા બાપને મળવા આવતો. મોટી વહુને જોઈને સુમિત્રાજીનો પ્રેમ લગ્ન પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો એટલે તેમણે નાના દીકરાના લગ્ન પોતાની મરજીથી કરાવ્યા. પણ થનારને કોણ ટાળી શકે? નાની વહુ સરોજને આવેલા હજુ 2 મહિના પણ નહોતા થયા કે એક દિવસ તેણે સુમિત્રાજીને ગુસ્સાથી કહ્યું, મમ્મી, મારા માથામાં બહુ દુખાવો થઈ રહ્યો છે તો આજે ઘરનું બધું કામ તમે કરી લો અને જો તમારાથી કામ નથી થઈ શકતું તો કહો કે પિતાજીને કરી લે અથવા આટલી દોલત છે તો નોકર રખાવી લો. મેં મારા મા બાપના ઘરે આટલું કામ નથી કર્યું. મારી પાસે કોઈ આશા પણ ન રાખતા. આ સાંભળીને સુમિત્રાજીને આઘાત લાગ્યો. તેમણે ધીરજથી કહ્યું, વહુ, પણ હું તો રસોડામાં તારી મદદ કરતી જ રહું છું તો પછી તું આટલી નારાજ કેમ છે? સરોજ ગુસ્સામાં બોલી, શું ખાક મદદ કરો છો? બધી સેવા હું જ કેમ કરું? હું આ ઘરની એકલી વહુ તો નથી. તમારી મોટી વહુ ક્યારેય તમને જોવા પણ નથી આવતી. તે ત્યાં મજાથી રહે છે. મારે આ ઘરમાં તમારા લોકો સાથે રહેવું પડે છે. હવે હું તમારો બોજ એક દિવસ પણ નહીં ઉઠાવી શકું. સુમિત્રાજી બોલ્યા, વહુ, આવું ના કર. અમે તમારી પાસે આશા નહીં રાખીએ તો કોની પાસે રાખીશું? અમે પણ તો અમારી આખી જિંદગી અમારા બાળકો માટે પસાર કરી દીધી. આ સાંભળતા જ સરોજ ગુસ્સાથી બોલી, શું મતલબ છે તમારો? તમે જે પણ કર્યું એ બધું શું મારા માટે કર્યું? અરે, તમે તમારા મોટા દીકરા વહુ માટે કર્યું. હવે ખસો મારી સામેથી. સવારમાં તમારા લોકોનું મોઢું જોઈ લઉં છું તો આખો દિવસ ખરાબ થઈ જાય છે. હવે રોજે રોજ ઘરમાં ઝઘડા થવા લાગ્યા, જેના કારણે નાનો દીકરો પણ પત્નીને લઈને મુંબઈમાં શિફ્ટ થવા માંગતો હતો. સુમિત્રાજીએ દીકરા વહુના પગ પકડ્યા કે બેટા, તમે તો ન જાઓ, અમે બંને એકલા થઈ જઈશું. ત્યારે સરોજ ગુસ્સાથી બોલી, આ બધું નાટક કરવાની કોઈ જરૂર નથી. અમે અહીં નહીં રહીએ. હવે તમે ચાલો છો કે હું જાતે મારા પિયર જતી રહું? દીકરો જલ્દીથી ગભરાઈને બોલ્યો, અરે, હું ચાલું તો છું. મને પણ અહીં રહેવામાં કોઈ રસ નથી. હું પણ રોજના કકળાટથી કંટાળી ગયો છું. આટલું કહીને તે પણ સામાન લઈને નીકળી ગયો. એક એક કરીને બધા પોતાનો સ્વાર્થ પૂરો કરીને મા બાપને છોડીને ચાલ્યા ગયા. દિવાળીનો તહેવાર આવવાનો હતો. સુમિત્રાજીની આંખોમાં એક ચમક હતી. તેમણે મોટા દીકરાને કોલ કર્યો, માં, માફ કરજો પણ અમે તમારી સાથે દિવાળી નહીં મનાવી શકીએ. અત્યારે સમય નથી. સામેથી ઠંડો અવાજ આવ્યો. ત્યારે સામેથી તેમની વહુનો ગુસ્સાવાળો અવાજ આવ્યો, અરે, તમે એ ડોશી સાથે વાત કરવાનું બંધ કરો. દીકરાએ કોલ કટ કરી દીધો. તેમણે નાના દીકરાને ફોન લગાવ્યો. આ વખતે ફોન વહુએ ઉપાડ્યો. મમ્મીજી, તમને કંઈ કામ નથી કે શું? જ્યારે મોટા નથી આવતા તો અમારી પાસે તો આશા ન રાખો કે અમે આટલા પૈસા ખર્ચીને ત્યાં દિવાળી મનાવવા આવીશું. સુમિત્રાજી થોડી પળ એમ જ બેસી રહ્યા. રમેશભાઈએ હસવાનો પ્રયાસ કર્યો, કંઈ વાંધો નહીં ભાગ્યવાન, આ વખતની દિવાળી આપણે બંને સાથે મનાવીશું. થોડા દિવસો પછી સુમિત્રાજીની તબિયત ખૂબ બગડી ગઈ. રમેશભાઈએ બાળકોને માતાના સમાચાર આપ્યા તો આખો પરિવાર હાજર થયો. બીજે દિવસે જ્યારે બધા બેઠકમાં પ્લાનિંગ કરી રહ્યા હતા કે અહીંથી કેવી રીતે નીકળવું, ત્યારે રમેશભાઈએ દીકરાઓને કહ્યું, તમારી માં હમણાં બીમાર છે. દિવસ રાત તમને યાદ કરતી રહે છે. શું તમે લોકો તમારા જીવનનું એકાદ અઠવાડિયું પણ અમને ન આપી શકો? નેહાએ તરત જ કહ્યું, ના હો, હું તો બિલકુલ ન રહી શકું. સરોજે પણ કહ્યું, હું શા માટે એકલી મજૂરી કરતી રહું? બંને દીકરા પણ કહેવા લાગ્યા, પપ્પા, આ અમારી જિંદગી છે. અમને સુખેથી જીવવા દો. અમારે કેટલા કામ હોય છે. જો તમને પૈસા જોઈએ તો જણાવી દેજો, પણ અહીં રહેવા માટે ન કહેતા. આટલું કહીને બંને પોતાની પત્નીઓને લઈને ચાલ્યા ગયા. એક દિવસ રમેશભાઈએ એક નિર્ણય લીધો અને સુમિત્રાજીને કહ્યું, ભાગ્યવાન, તું સાચું કહેતી હતી. હવે બાળકોને આપણી જરૂર નથી. તેઓ પોતાની જિંદગી એકલા જીવવા માંગે છે. તો હવે આપણે તેમને પણ જીવવા દઈશું અને આપણે પણ આપણી જિંદગી આપણી રીતે જીવીશું. તેમની જવાબદારીઓ પૂરી કરતાં કરતાં આપણે આપણી જે પણ ઈચ્છાઓ અધૂરી છોડી હતી તેને આપણે હવે પૂરી કરીશું. ધીમે ધીમે સુમિત્રાજીએ પરિસ્થિતિઓને સ્વીકારી લીધી અને તેમની સ્થિતિમાં સુધારો આવવા લાગ્યો.
રમેશભાઈએ પોતાના એક મિત્રની મદદથી કાર ચલાવતા શીખી લીધું અને નવી કાર ખરીદી લીધી. જ્યારે બંને દીકરાઓને ખબર પડી તો તેમણે ફોન કર્યો, પિતાજી, કેમ વગર કારણે પૈસા ખર્ચવા પર ઉતરી આવ્યા છો? રમેશભાઈ બોલ્યા, બેટા, તમારા લોકોના ભણતર અને ઉછેરમાં બહુ પૈસા ખર્ચી દીધા. તેનું તો કોઈ રિટર્ન આવતું નથી. આ અમારી જિંદગી છે, અમને શાંતિથી જીવવા દો. ઘણું કરી દીધું તમારા લોકો માટે. હવે અમે અમારી જિંદગી જીવવા માંગીએ છીએ. બંને ભાઈઓએ વિચાર્યું કે જો પપ્પાને રોક્યા નહીં તો તેઓ બધી સંપત્તિ ઉડાવી દેશે. આ વિચારીને બંને પોતાની પત્નીઓને લઈને ગામ પહોંચ્યા. સુમિત્રાજીને જોઈને સરોજ બોલી, અરે મમ્મીજી, તમે તો સાજા નરવા છો. પછી નકામું બીમાર થવાનું નાટક કેમ કરી રહ્યા હતા? નાનો દીકરો બોલ્યો, તમારી પાસે આટલા પૈસા છે કે તમે લોકો અહીં નવી ગાડીમાં બેસી રહ્યા છો? મોટો દીકરો કડવા અવાજમાં બોલ્યો, હું તો એ ભરોસે ત્યાં બેઠો છું કે અહીં જે પણ સંપત્તિ છે તે સુરક્ષિત રહેશે, પણ તમે તો જીવતા જીવ બધું ઉડાવી દેશો. ત્યારે સુમિત્રાજી આગળ વધ્યા અને દીકરાના ગાલ પર એક જોરદાર તમાચો જડી દીધો અને કડક અવાજે કહ્યું, અમે તો અમારી ફરજ નિભાવી દીધી, પણ તમે લોકોએ અમારા માટે શું કર્યું? અરે, તમારા જેવા બેશરમ સંતાન હોવા કરતાં તો સારું હતું કે હું વાંઝણી જ રહી જાત. ત્યારે મોટા દીકરાએ કંઈક કહેવા માટે મોં ખોલ્યું તો રમેશભાઈએ ગુસ્સાથી કહ્યું, બસ, હવે એક શબ્દ વધારે નહીં. હમણાં જ મારા ઘરમાંથી નીકળી જાઓ અને પાછા ન આવતા, નહીંતર હું કાયદાકીય રસ્તો અપનાવીશ અને એ પાક્કું કરી દઈશ કે મારી સંપત્તિનો એક પણ ભાગ તમને ન મળે. આ સાંભળીને બડબડાતા ચારેય લોકો ત્યાંથી નીકળી ગયા. દરવાજો બંધ થયા પછી ઘરમાં અચાનક સન્નાટો એવો છવાયો જાણે કોઈ તોફાન પછી બધું થંભી ગયું હોય. સુમિત્રાજીના ચહેરા પર એક નવી પ્રકારની રાહત હતી, જે કોઈ બોજ ઉતરવા જેવી હતી. મિત્રો, ઘડપણમાં મા બાપને સૌથી વધારે જરૂર પૈસાની નહીં, પણ પોતાના બાળકોની હોય છે, જેમણે આખી જિંદગી બાળકોની ખુશીઓ માટે પોતાના સપનાઓનો ત્યાગ કર્યો. ઘડપણમાં તેમને એકલતા અને અપમાન આપવું એ સૌથી મોટો અન્યાય છે. સાચો પરિવાર એ જ છે જ્યાં સંબંધો સ્વાર્થથી નહીં, પ્રેમ અને જવાબદારીથી નિભાવવામાં આવે છે. અને યાદ રાખો, આત્મસન્માન સાથે જીવવું દરેક ઉંમરે જરૂરી હોય છે. તો મિત્રો, તમારો અભિપ્રાય કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા માટે આભાર છે.